હવે પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે। રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફના રૂપિયા ઉપાડવાની પ્રોસેસ અપડેટ થઈ ગઈ છે અને હવે જે અપડેટેડ પ્રોસેસ છે એ પ્રોસેસ હું લાઈવ કરીને બતાવવાનો છું, એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો જેથી કરીને તમારો ક્લેમ રિજેક્ટ ના થાય। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું। એટલે જેવા તમે બ્રાઉઝર ઓપન કરો એના પછી તમારે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। એટલે પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। અને જેવી વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી પીએફની પ્રોસેસ અપડેટ થઈ એનું એલર્ટ આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે। એટલે એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે। અને જો તમને યુએએન નંબર ખબર ના હોય તો એ તમે તમારા મોબાઈલની મદદથી આધાર કાર્ડની મદદથી પણ જાણી શકો। એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। એટલે હવે નીચેની તરફમાં આપણે પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે। અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો તમારે નીચેની તરફમાં ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો। એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો। એટલે પછી તમે પીએફની વેબસાઇટમાં લોગિન થઈ જશો। એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ। અને હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ। એટલા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે સરખી રીતે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો જેથી કરીને આપણે ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર ના કરવો પડે। અને જેવા તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થઈ જશે। એટલે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ટાઈપ સિલેક્ટ કરવાનો થશે। એના માટે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ એના પછી આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું। એટલે જેવા તમે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરો એના પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની। એટલે જેવા આપણે કંપની સિલેક્ટ કરી લઈએ એના પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું। એટલે એમાં આપણે ઇલેસ સિલેક્ટ કરી લઈએ જેથી કરીને 2 થી 3 દિવસની અંદર આપણા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જાય અને હવે આપણો પીએફનો ક્લેમ રિજેક્ટ ના થાય એના માટે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં ઓછું અમાઉન્ટ એન્ટર કરવાનું।
અથવા તો જેટલું એલિજિબલ અમાઉન્ટ હોય એટલું એન્ટર કરવાનું, એનાથી વધારે એન્ટર નહીં કરવાનું, કારણ કે એનાથી વધારે અમાઉન્ટ એન્ટર કરીએ તો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને હવે જો તમારે તમારું એડ્રેસ ચેન્જ કરવું હોય તો આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને પછી એમાં તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે ફોર્મ 121 અપલોડ કરવું પડશે. એટલે જો તમને લાગુ પડતું હોય તો તમારે અપલોડ કરી લેવાનું. આપણું ટોટલ અમાઉન્ટ 20,697 છે, એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે આપણે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી તમે જે એક્ઝિટ ડેટ અપડેટ કરેલી હોય એ જોવા મળી જશે. એટલે પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે હવે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો છે અને પછી ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી ઉપર આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ તમને ટ્રેક ક્લેમ સ્ટેટસમાં જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું વોટ્સએપ ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે.